હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 11 વિષય ગુજરાતી મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર જોઈ રહ્યા છીએ, જેમાં 2 કલાકનો સમય આપવામાં આવશે। 50 ગુણનું પેપર હશે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો લેવાતું હોય છે। સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે મિત્રો, છેલ્લે સુધી બને રહેશું। અને આવા જ અન્ય તમારા વિષયના જે પણ પેપર જોવાના બાકી હોય તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જોઈએ વિભાગ એ। સૌપ્રથમ પહેલો છે હેતુલક્ષી પ્રશ્ન। નાવિક વળતો બોલ્યો રચનાના રચયિતા કોણ છે? તો આવશે ભાલણ। બીજો છે એમસીક્યુઝ। નાવિકની મૂંઝવણ દૂર કરવા કોણ માર્ગ કાઢે છે? ઓપ્શન એ ઋષિ વિશ્વામિત્ર। પ્રશ્ન 3, કવિ વિષયાના મુખને કોની સાથે સરખાવે છે? તો ચંદ્ર સાથે। પ્રશ્ન 4, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે। પ્રશ્ન 5, નાયક નહીં રોકવા માટે નાયિકાને કયું કારણ આપે છે? તો કે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે રોકવાની ના પાડે છે। ત્યારબાદ મિત્રો 3-4 વાક્યમાં ઉત્તર। છઠ્ઠો પ્રશ્ન છે સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો। તો કે હજી સીમ લીલીછમ છે, એટલે કે હરિયાળી છે। એ સીમમાં ગાયો ચરી રહી છે। એ હરિયાળીને પેટ ભરીને ખાવા છતાં હરિયાળી ખૂટે નહીં એટલી વિશાળ સીમ છે। રાત પડવા આવી છે, હવે રાત્રિના અંધકારમાં ગયો અદૃશ્ય થઈ જશે અને એ સૌ ગાયો ઘર તરફ ચાલી જશે। અત્યારે તો બપોરનો સમય થયો છે। વડના વૃક્ષ નીચે વાગોતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયોને જોઈને અસીમ શાંતિ હસી રહી હતી। ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હતી। ગાયો ઘેર પહોંચે ત્યાં ગમાણમાં ગાયો બણબણે છે ને અતિશય ભૂખ લાગવાથી વાછરડાના પેટ ઊંડા ઉતરી ગયા છે। રાત્રિના અંધકાર ગાયોનો આંખોમાં મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે। એવામાં ભૂખ્યા વાછરડા ધાવા માટે ગાયના આંચળના મુખ નાખે છે, ત્યાં તો વાછરડા એમના મુખમાં આખી સીમાં રેલાતા અમૃતમય સત્વ હીરનો આસ્વાદ માણે છે। ત્યારબાદ 8-10 વાક્યમાં ઉત્તર। 7મો પ્રશ્ન છે અખાના ભાષા વિશેના વિચારો પર નોંધ લખો। તો કે અખો ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે। અખાના મતે જેમ યુદ્ધમાં મેદાનોમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જે શૂરવીર કહેવાય છે, એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી ભાવનાનું જ વિશેષ મહત્વ છે। કોઈએ સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષા એટલે કે લોકભાષામાં તે પોતાની ભાવના રજૂ કરી શકે ને? શું એની ભાવનાનું પ્રાકૃતિક ભાષામાં કોઈ જ મૂલ્ય નથી? જીવનનો સઘળો વ્યવહાર 52 અક્ષરથી જ ચાલે છે, પરંતુ એથી પરના 53મા અક્ષરરૂપી પરમત્વ પરમાત્માને જાણે તો બેડો પાર થઈ જાય, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય। મિત્રો તેના હાથમાં મારા દોસ્તો આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટના ઓપ્શનને આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। પ્રશ્ન છે ચક્રવાક મિથ્યુન ખંડ કાવ્યના અંત વિશે લખો। તો કે ચક્રવાક મિથ્યુન ખંડ કાવ્યના અંતમાં સૂર્યપ્રકાશને ઝંખતો પક્ષી યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે। સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષી યુગલ આંખ મીંચીને એકસાથે મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે, પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે। પક્ષી યુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે, તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે। કવિના શબ્દોમાં કહીએ તો ક્યાંય અચેતન એક દિશે નહીં। કાવ્યની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડ કાવ્યની અર્થાત છાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિ અંતથી ખંડ કાવ્ય પૂરું થાય છે। આથી ચક્રવાક મિથ્યુનનો અંત અમને યોગ્ય લાગ્યો। ત્યારબાદ મિત્રો વિભાગ બી જોઈએ, જેમાં પહેલો પોસ્ટ માસ્ટર શા માટે ચિંતામાં રાત્રિ ગાળતા હતા? ઉત્તર તો કે હજુ તેમની દીકરીના સમાચાર આવ્યા ન હતા। આગળ વિકલ્પ છે અમુના અસ્થિ લઈને લેખક કયા જવાના હતા? તો કે ચાણોદ। પ્રશ્ન 3, લેખકને મન લલિતા કેવી સ્ત્રી હતી? તો કે સંપૂર્ણ સમજવાળી, ઓપ્શન સી। આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર છે જમકુએ માતાજીને શા માટે નાળિયેર માન્યું હતું? ઉત્તર તો કે આ જવાબમાં જમકુ કાઠી બાઠી થઈને એટલે ચોર લોકોને ગણે છે અને એની મહેનતના પૈસા ન લઈ જાય એટલા માટે માતાજીને પ્રાર્થના કરે છે। પ્રશ્ન 5, કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય?
તો કે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે એમ કહી શકાય. પ્રશ્ન 6 છે. 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના થશે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા? તો કે મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસાને વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જવાનો રોજનો ક્રમ બની ગયો હતો, પરંતુ કાગળ આવતું નહીં. છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતું. આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા. ક્યારેક મસ્કરીમાં અલી ડોસાનું નામ બોલી પણ તેને કાગળ માટે ટટલાવતા. આ રીતે અલી ડોસાની હાંસી ઉડાડવામાં તેમને મજા આવતી. ત્યારબાદ 10-12 વાક્યોમાં 8-10 વાક્યોમાં જોઈએ. પ્રશ્ન 7 છે. જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો કે જીભ નિબંધમાં લેખકને મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવી છે. દરેક ઇન્દ્રિય 2 હોવા છતાં એક જ કાર્ય કરે છે, પરંતુ જીભ એક છે છતાં 2 કાર્ય કરે છે: સ્વાદ ચાખવાનું અને બોલવાનું. જન્મથી મરણ સુધી જીભ અમર રહે છે, પણ મરણ પછી વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદ માણવાનો અંગ જીભ છે, તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય કરી શકે છે. રોગની જાણકારી પણ જીભથી જ થાય છે. મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી એની જાણકારી પણ જીભ આપે છે. જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા કરીને અપમાનના ઘાર ઉજાવે પણ છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે, તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે. જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય પણ વળપૂછે આપી દે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા અને વિશિષ્ટતા એની જીભને કારણે થાય છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાનું કૌશલ પણ જીભમાં છે. કામિનીની જેમ જીભના જાદુ અને કામણ પણ અનેરા છે. તેમાં છતાં જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરવાની સગવડ હોત તો કંકાસ, મારામારી જેવી કેટલીક સમસ્યા દૂર થઈ શકત. વધુ પડતું બોલીને કંટાળો આપતા માણસોથી છુટકારો મળત. જીભને અદલા બદલી થવાના પણ ફાયદા છે. બાળકના મોંમાં વૃદ્ધની જીભ આવે તો એ અનુભવ વરી વાણી બોલત. રામ ભક્તની જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં ચડી જાય અને રહીમને ભજનારની જીભ બ્રાહ્મણના મુખમાં ચડી રહે. રામ રહીમ એક છે એ આપોઆપ સિદ્ધ થાત. જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવવા એ શીખવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. સ્ત્રીના વ્યસનને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા? તો મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારબાદ આગળ વધીશું વિભાગ સી તરફ, જેમાં આપણને કહ્યું છે સામાર્થી શબ્દ શોધી લખો. પરીક્ષા તો કસોટી અને તાવણી, તસવીર તો છબી, ચિત્ર, સ્મૃતિ, યાદ, સાંભરણ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખવાનું થશે. અમુક કુકા રમવામાં એકો. ત્યારબાદ તમારી વાત કદાચ ખોટી નહીં હોય. રાજા અશોક જય પામ્યો છે. ત્યારબાદ આગળ નીચે આપેલા જે મિત્રો શબ્દ સમૂહ વગેરે મિત્રો આ પ્રમાણે તમારે જે છે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જાતે કરવાનો રાખ્યો છે. એનું મેઇન કારણ છે કે વ્યાકરણ તમને કઈ રીતના ફાવે છે ને કેટલું ફાવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, અને આ પીડીએફ તમારે જો ડાઉનલોડ કરવી છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો, તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. ત્યારબાદ વિભાગ ડી છે, જેની અંદર કાવ્ય આપી છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ પણ આપેલા છે. તો આ રીતે તમારું જે મિત્રો સંપૂર્ણ સરસ મજાનું પેપર છે. વિભાગ ઈ છે, તેની અંદર વિચાર વિસ્તાર છે અને તેના અથવામાં પણ આપણે વિચાર વિસ્તાર આપ્યો છે. નિબંધ આપેલો છે, કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. સંપૂર્ણ સરસ મજાનું પેપર સોલ્યુશન છે. મિત્રો વિભાગ સી તમારે ખાસ કરી લેશો, કારણ કે એ સ્વપ્રયત્ન એટલા માટે આપેલો છે કે તમને તેનો ખ્યાલ આવી શકે અને કેવા પ્રકારના તમે જે છે તૈયારી છે એ તમે તમારી જાતને કહી શકો. અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંકના આધારે હવે મિત્રો આગળનું પેપર પણ તમે ત્યાંથી મેળવી શકશો.